સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પાકા કામના કેદી પાસેથી આઈફોન અને કીપેડ ફોન મળી આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પાકા કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી આઈફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો છે। સાબરમતી સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ જેલર મોહસિન ખાન પઠાણ જૂની જેલના હાઈ સિક્યુરિટી વિભાગમાં તપાસ કરવા ગયા હતા, ત્યારે ખોલી નંબર 1માં રાખવામાં આવેલ વિશાલ ગોસ્વામીની ખોલી તપાસતા છતનો ભાગ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો, જેથી શંકા જતા ખોલી સીલ કરીને વિશાલ ગોસ્વામીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો હતો। જે બાદ ઝડપી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવતા છતના તૂટેલા ભાગમાંથી એક આઈફોન અને એક કીપેડ ફોન તેમજ વોડાફોન આઈડિયા કંપનીનું સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું। વિશાલ ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓ તેમજ જ્વેલર્સના માલિકો પાસેથી ખંડણી માંગવામાં આવી રહી હતી, જેથી ગુજરાતમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે વિશાલ ગોસ્વામીને હાઈ સિક્યુરિટી જેલમાં રાખવામાં આવ્યો હોવા છતાં તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ મળી આવતા જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઊભા થયા છે। હાલ આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં મોબાઈલ, સિમ કાર્ડ અને ચાર્જર સહિતની વસ્તુ કોની મદદથી પહોંચાડવામાં આવી અને આમાં કોઈ જેલકર્મી કે બહારની વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।